ભગત બાપા આવતો સમય દુષ્કાળ જેવો મને દેખાય છે, માટે તમે અને ડાલીબેન ગામડે ગામડે નોખા નોખા પ્રદેશમાં નોખા નોખા મલકમાં જાઓ, ગરીબોની સેવા કરજો, ભૂખ્યાને ભોજન આપજો, દરિદ્રના દુઃખ ટાળજો. હા ભગત બાપા, અલખનો નામનો આરાધ કરજો. ભગત બાપા, હું તમને નેજો આપું છું, એ નેજા હેઠળ તમે અલખનો આરાધ કરજો, ભૂખ્યાને ભોજન આપજો, દુખિયાની સેવા કરજો. લો ભગત બાપા, આ નેજો. હા ભગત બાપા, આ અક્ષય જોડી છે, એ જોડીને તમે તમારા ખંભે રાખજો. આ જોડીમાં અલખ ખજાનો છે, સંતો ભક્તોને વેચજો. હા ભગત બાપા, દુખિયાની સેવા કરજો. લો ભગત બાપા, હું તમને જોડી પહેરાવું. બહુ સારું પ્રભુ. હા મારી બેન ડાલી. હા પ્રભુ. તું ભગત બાપાની સાથે રહેજે, દુખિયાને દુઃખ મટાડજે, બેન ભૂખ્યાને ભોજન કરાવજે, મારા નામ ઉપર ભરોસો રાખજે. તારી દેખતા તારી નજર સામે ક્યારે કોઈ ભૂખ્યું સુવે નહીં બેન, આ વાતનું તું ધ્યાન રાખજે. ભલે પ્રભુ. લે મારી બેન, હું તને અલખના નામની માળા આપું છું મારી બેન. હા ભગત બાપા. હા પ્રભુ. હા ડાલી બેન. હા પ્રભુ. તમે બંને અલખના માર્ગે ચાલી નીકળો. જાઓ તમે બંને, ભૂખ્યાને ભોજન આપી ગરીબોની સેવા કરજો, અને કોઈને ભૂખ્યા સુવાડતા નહીં. બસ ભગત બાપા, આ સેવાના કાર્યો કરતા કરતા તમારું જીવન વિતાવજો. ભલે પ્રભુ. જય અલગ ધણી પ્રભુ. જય અલગ. અરે હા ભગત બાપા. હા ડાલી બેન, પ્રભુએ કીધું છે કે ભૂખ્યાને ભોજન આપજો, તો પ્રભુએ કીધું છે તો ભગત બાપા ચાલો આપણે કોઈ એવા ગામમાં જઈ જ્યાં દુષ્કાળ પડ્યો હોય ભગત બાપા, તો ભૂખ્યાની આપણે સેવા કરીએ. હા હા ડાલી બેન, ચાલો આપણે કોઈ એવા ગામમાં જઈએ કે જ્યાં માણસોને ખાવા ન મળતું હોય, જ્યાં દુકાળ પડ્યો હોય, એવા ગામમાં જઈ અને માણસોની સેવા કરવી. ભલે ભગત બાપા. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન લીલો નેજો અક્ષય જોડી લઈ અને ગરીબોની સેવા કરવા માટે ભક્તિના માર્ગે ધીરે ધીરે ચાલ્યા જાય છે. એમ ફરતા ફરતા એક દિવસ એક ગામની અંદર પધારે છે. એ ગામની અંદર કેવો દુષ્કાળ પડ્યો હોય છે. કીડી મકોડા ભરખ્યા, માતાએ ભરખ્યા પોતાના બાળ. આવો જે ગામની અંદર દુષ્કાળ પડ્યો છે. ભગત બાપા અને ડાલીબેન ભક્તિના પંથે ધીરે ધીરે ચાલ્યા આવે છે અને એ ગામની અંદર કેવો દુષ્કાળ પડ્યો છે. અરે ભગત બાપા, આ ગામમાં તો કેવું દુષ્કાળ દેખાય છે ભગત બાપા. તો અહીંયા આપણે એક નાની એવી ઝૂંપડી બાંધી અને અહીંયા ભૂખ્યાને ભોજન આપી, દુખ્યાના દુઃખ મટાડી અને અલખના નામનો આરાધ કરીએ ભગત બાપા. અરે હા બેન ડાલી, તો આપણે ઝૂંપડી અહીંયા જ બાંધવી અને આ ગામમાં એક દુકાળ પડ્યો છે, તો આપણે આ દુકાળમાં પડેલા માણસોની સેવા કરવી. હા ભગત બાપા.
અરે જુઓ ડાલીબેન, હા ભગત આ માણસો કેવા ખાવું ખાવું કહી રહ્યા છે. આને પણ કાંઈ ખાવાનું મળતું નહીં હોય તો આપણે આ ભૂખ્યા માણસોને ભોજન કરાવવું જોઈએ ડાલીબેન. અરે ભગત કઈક ખાવાનું તો આપ. અરે બેન કઈક ખાવાનું આપો ને, અમારા નાના નાના બાળકો ભૂખ્યા છે બેન, ખાવાનું આપો ને. અરે ભાઈઓ, અરે બેન થોડી વાર શાંતિ રાખો, હમણાં તમને ખાવાનું આપું છું. હા ભગત બાપા, આપણી ઝૂંપડીમાં કઈ ટાઢો ટુકડો પડ્યો હોય તો આ ભૂખ્યા માટે લઈ આવો અને આ ભૂખ્યાને આપણે ભોજન કરાવીએ. અરે હા ડાલીબેન, તો તમે આપણી ઝૂંપડીની અંદર આટો મારો અને જે કાંઈ ટાઢો ટુકડો પડ્યો હોય એ લાવીને આ ગરીબ માણસોને જમાડી દો. કઈ વાંધો નહીં ભગત બાપા, હું હમણાં જ આપણી ઝૂંપડીમાં તપાસ કરી કઈ ટાઢો ટુકડો હોય તો ટુકડામાંથી ટુકડો કરી અને આ ભાઈઓ અને બહેનો કેટલા ભૂખ્યા છે એમને ખવડાવીએ. હા હા ડાલીબેન, તમે જલ્દી જાઓ. જોને બેન ભૂખ લાગી બહુ. દાદા જોને ભૂખ લાગી. અરે તમે થોડીક શાંતિ રાખો, હમણાં આગળ જ તમને ખાવાનું આપીશ. અરે ભાઈ કઈક ખાવાનું આપ્યા, છોકરો ભૂખ્યો છે, છોકરો મરી જાય. હાલે થોડું બસ હા હા પડ્યો છે, ખા. આવી રીતે ડાલીબેન તેમની ઝૂંપડીમાં જોઈ અને તપાસ કરી છે તો ડાલીબેનને તેમની ઝૂંપડીમાંથી શું મળે છે અને ડાલીબેન શું કહેવા લાગ્યા. અરે ભગત બાપા, હું આપણી ઝૂંપડીમાં જઈ અને એક રોટલો હતો, એક રોટલામાંથી ટુકડો કરી અને લાવીશું ભગત બાપા. તો ચાલો આ ભૂખ્યાઓને ખવડાવીએ. હા હા બેન, ચાલો આપણે આ ભૂખ્યાને ખવડાવી દઈએ. અરે લ્યો ભાઈ, ખાઓ. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ગરીબ માણસોની સેવા કરવા લાગ્યા છે. એક રોટલામાંથી ટુકડો કરી અને ડાલીબેન જમાડવા લાગ્યા છે. એવામાં એક ગામનો રાજા હતો અને એમનો પ્રધાન ફરતો ફરતો ડાલીબેનના ઝૂંપડા બાજુ ચાલ્યો આવે છે અને ડાલીબેનને જોઈ અને એ પ્રધાન શું કહેવા લાગ્યો છે. અરે વાહ, નારી એક રોટલાના અનેક ટુકડા કરીને ગરીબોની સેવા કરે છે. અરે વાહ, આ નારી તો મારા મહારાજાને શોભે એવી લાગે છે. તો હાલ અભી હાલમાં હાથમાં જાઓ અને મહારાજાને ખબર આપું કે હા મને જવા દે. તમારે ખાવું ભાઈ? ના ના, એ તમે ખાઓ. અરે હા ભાઈઓ, અરે બેન, હવે કાલે પાછા આવજો, કાલે ફરીવાર તમને હું ખવડાવીશ. કાલે બી પાછા આવજો, કાલ ખવડાવજો. હા, કાલે જરૂર આવજો. હા હા, કાલે ફરી પાછા આવજો. અરે ભગત બાપા, અરે હા ડાલીબેન, ઝૂંપડીમાં તો એક રોટલો હતો, એમાંથી ટુકડો કરી આ ભૂખ્યા લોકોને આપણે ખવડાવ્યું છે. હવે તો ઝૂંપડીમાં નથી ડબ્બામાં લોટ કે નથી રોટલો. ભગત બાપા, કાલે સવારે આ ભૂખ્યા આવશે તો આપણે એને શું ખવડાવશું ભગત બાપા? અરે હા ડાલીબેન, તમે શા માટે ચિંતા કરો છો? હું હમણાં જ આગળ 8-10 ગામમાં આટો મારી અને જે કાંઈ મને મળે, અનાજ મળે એ લાવીને હમણાં જ હું તમને આપું છું. અરે હા ભગત બાપા, તો તમે જલ્દી જાઓ, આજુબાજુના ગામમાંથી જે કંઈ ટાઢો ટુકડો મળે તો લઈ અને સત્વર પાછા આવો, નહીતર કાલે સવાર પડતા આ ભૂખ્યા લોકો આવશે એને આપણે શું ખવડાવશું? હા હા ડાલીબેન, હું જાવ જ છું હમણાં જ આગળ. ભલે ભગત બાપા. આવી રીતે એક રોટલામાંથી ટુકડો કરી અને ગરીબ માણસોને ખવડાવ્યો છે. ભગત બાપા 4-5 ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળે છે અને એ ગામનો રાજા એમની કચેરીમાં બેઠા હોય છે. પ્રધાનજી આવી અને પેલા મહારાજાને શું કહેવા લાગ્યો છે. રે જય થાવ મહારાજાનો, જય થાવ. જય થાવ પ્રધાન, જય થાવ. રે મહારાજા,
આજ તો હું ખુશ ખબર લઈને આવ્યો છું. અરે એવા તો માં તમે શું ખુશ ખબર લાવ્યા છો તમારા મહારાજ માટે? અરે મહારાજા તમને કઈ ખબર નથી? અરે પ્રધાન કાક વાત કરો તો ખબર પડે. તમને ક્યાંથી ખબર હોય એમ થાય ને? અરે મહારાજા આપણા દેશમાં દુષ્કાળ પડ્યો છે. અરે પ્રધાનજી ભાનમાં તો છો ને? હા હું તો ભાનમાં છું. ભાનમાં છો? હા હું ભાનમાં છું. તો દુષ્કાળ પડ્યો એને ખુશ ખબર કહેવાય પ્રધાનજી. અરે મહારાજા દુષ્કાળ તો પડ્યો પણ તમારું પૂરું સાંભળો તો ખરા. તમે ભલા મારા ભોળા બહુ પડો. મહારાજા દુષ્કાળ તો પડ્યો છે. એમાં એક ભક્તાણી ને એક ભગત એક ટુકડા રોટલાના એક ટુકડાના અનેક ટુકડા કરીને બધા ગરીબોની સેવા કરે છે એ વાત છે આ. અરે હા પ્રધાનજી જો એવી વાત હોય તો તે નારીને ત્યાં તમે ઝૂંપડે પહોંચો અને ઝૂંપડેથી ઝૂંપડે જઈને તે નારીના ઘરે આપણા રાજમાંથી ભંડારની કોઈ તાણ નથી તો તમે જાઓ અને ગાડા ભરી ભરીને તે નારીને તમે અન્ન પહોંચાડો અને તે નારીને કહો કે સારી સારા રસોઈ બનાવી અને ગરીબોમાં જમાડે. એમ કહું હાલો કોઈ વાંધો નહીં. મહારાજા એ નારી નાઈ આપણે રાતમાં કઈ રીતે લાવી એ મને આવડે. અરે પ્રધાનજી તમે શું વાત કહેવા માંગો છો? જરા ખુલ્લીને વાત કરો મને. અરે મહારાજા તમે તો કઈ તમે બહુ ભોળા પડો. તમે આમાં મેં કીધું એમાં કઈ સમજ્યા જ નહીં. અરે પ્રધાનજી તમે ખુલ્લીને વાત કરો બાકી તમે ભાડ્યું છે ને. હા એ તો મેં ભર્યું પણ મહારાજા એ તો આપણા રાજમાં શોભે એવી નારી છે. અરે શું વાત કરો પ્રધાનજી? હા મહારાજા નારી અને એ પણ મને શોભે તેવી એમ? અરે તમને શોભે એવી. અરે પ્રધાનજી તો એ નારીને ફટાફટ રાજમાં લાવો. તે બહુ સારું. તો તે નારીને આપણે રાજમાં કઈ રીતથી લાવશું પ્રધાનજી? તમે પાછા એ બધું મારી માથે છોડી દો. એ મારી માથે તો તમે મને જરા વાતની જાણ તો કરો પ્રધાનજી. અરે મહારાજા પ્રધાનજી પાસે કેવો મગજ છે તમને મુદ્દે ખબર જ નથી. હું અહીંથી પાછો ત્યાં જાઉં એક રોટલાના અનેક ટુકડા કરીને ગરીબોની સેવા કરે છે ગરીબોને જમાડે છે. અહીંથી હું ત્યાં જાઉં અને એને ના જઈને વાત કરું કે તમારે અનાજ જોતું હોય તો અમારા મહારાજા રાજમાંથી ગાડા ભરી ભરીને તમને અનાજ આપજે. એ રીતે આ નારીને હું અહીં લાવું મહારાજા. અરે વાહ પ્રધાનજી કેમ પણ શું તમારી બુદ્ધિ ચાલે છે તમે પ્રધાનજી. ઉતાવળા થઈ જાવ એ તો વાત છે. તો જાઓ પ્રધાનજી તે નારીને મારા રાજમાં સમક્ષ રજૂ કરો. જેવી તમારી આજ્ઞા. આવી રીતે પેલા મહારાજાને પ્રધાનજીએ કીધું છે, અરે મહારાજા એ નારી તો આપને શોભે એવી છે. ત્યારે રાજા પ્રધાનજીને કહેવા લાગ્યા છે પણ એ નારીને આપણા રાજમાં લાવી કઈ રીતે? પ્રધાનજી કહેવા લાગ્યા છે, અરે મહારાજ હું એ નારીના ઝૂંપડે જાઉં અને એને વાત કરું કે તમારે જેટલું જોઈએ એટલું અનાજ મારા મહારાજા આપશે એમ કરીને આપણા રાજમાં લેતો આવું. આમ ડાલીબેન તેમના ઝૂંપડે ભગત બાપાની રાહ જોઈને ઉભા હોય છે. ભગત બાપા 4-5 ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા છે. ભગત બાપા ધીરે ધીરે ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે. ત્યારે ડાલીબેન ભગત બાપાને જોઈને શું કહેવા લાગ્યા છે? અરે હા ભગત બાપા, તમે આજુબાજુના ગામમાં ગયા હતા તો કશું ખાવાનું અનાજ લાવ્યા છો કે? અરે હા ડાલીબેન, આ કેવો દુકાળ પડ્યો છે. પોતાના માણસોને ખાવા અનાજ નથી મળતું ડાલીબેન. માણસો નકરું ખાવું ખાવું જ કરે છે તો મને અનાજ કેવી રીતે આપે ડાલીબેન? મને કાંઈ નથી મળ્યું. હું ખાલી હાથે પાછો આવ્યો છું. અરે ભગત બાપા, તમે ખાલી હાથે પાછા આવ્યા છો. હમણાં પેલા ગામના ભાઈઓ અને બહેનો જે ભૂખ્યા છે એ હમણાં આવશે, એને આપણે શું ખવડાવશું ભગત બાપા? અરે હા ડાલીબેન, જેવી મારા અલગ ધણીની મહેર હશે એવું બનશે ડાલીબેન. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન તેમના ઝૂંપડે વિચાર કરે છે કે ભિક્ષાવૃત્તિ કરવા ગયો પણ કાંઈ મળ્યો નહીં. ગરીબ માણસો આવશે તેમને શું ખવડાવીશું? આવી ચિંતા કરવા લાગ્યા છે. એવામાં રાજાનો પ્રધાન પેલા ડાલીબેનના ઝૂંપડા બાજુ આવે છે અને એ પ્રધાન આજ ડાલીબેનને શું કહેવા લાગ્યો છે? હે બેન, મેં એવું સાંભળ્યું છે કે તમારે અહીંયા દુષ્કાળ પડ્યો. અરે હા વીરા,
તમે જે સાંભળ્યું એ સત્ય છે ભાઈ. એક રોટલામાંથી ટુકડો કરી અને આ ભૂખ્યાને હું ભોજન કરાવું છું ભાઈ. આજે નથી ઝૂંપડીમાં લોટ કે નથી રોટલો, હવે આ ભૂખ્યાને હું શું ખવડાવીશ? અરે બેન, મારા મહારાજે એવો હુકમ કર્યો છે, તમારે જેટલું અનાજ જોતું હોય એટલું ગાડા ભરી ભરીને અમારા રાજમાંથી તમને અનાજ મળશે. બેન હાલો, તમે મારી હારે હાલો. હા હા ભાઈ, તો હાલો હું તમારી સાથે આવું. નહીં નહીં બાપુ, તમે રહેવા દો, આ બેન ને લેતો રહો. અરે વીરા, તારા મહારાજે એવું ફરમાન કર્યું હોય તો તારા મહારાજને મારો અલખ ધણી, મારો રામુપીર એને જાજો આપે ભાઈ. હા બેન. અરે ભગત બાપા, લેવું આ ભાઈ સાથે જાઓ અને જે કાંઈ મળે એ અનાજ લઈને પાછી આવું ભગત બાપા. અરે બહુ સારું ડાલીબેન, તમે જેમ બને તેમ વેલાસર પાછા આવજો. અરે વીરા, ચાલો હું તમારી સાથે હાલો આવું. બેન હાલો. આમ પેલા રાજાનો પ્રધાન ડાલીબાઈને લઈ અને તેના રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. એક દુખિયા માણસને ખાતર ડાલીબાઈને આ રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. પેલા મહારાજા તેના રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાન ડાલીબાઈને લઈ અને તેના રાજ દરબાર તરફ ચાલ્યો આવે છે. મહારાજા, જો બેન ને હું લઈને આવી ગયો છું, જે એક ટુકડાના અનેક ટુકડા કરીને ગરીબોની સેવા કરે છે, એક ટુકડાના અનેક ટુકડા કરીને ગરીબોને જમાડે છે, એ આવડા બેન. અરે હા નારી, તો એ તમે જ ને એમ? હા મહારાજા. તો તમે એક રોટલામાંથી અનેક ટુકડા કરી અને ગરીબોને જમાડો છો એમ? હા મહારાજા, હું રોટલામાંથી ટુકડો અને ટુકડામાંથી ટુકડો કરી ભૂખ્યાને ભોજન કરાવું છું મહારાજા. અરે હા નારી, તો તારું નામ શું છે? મહારાજા, મારું નામ ડાલીબેન છે. હા, તારું નામ ડાલી એમ ને? હા મહારાજા, મારું નામ ડાલીબેન છે. અરે હા ડાલી, તારે જેટલું અનાજ જોઈએ તેટલું અનાજ મારા રાજમાંથી તને ગાડા ભરી ભરીને મળી જશે. પણ ડાલી, તારે મારી એક શરત માનવી જોઈશે. અરે મહારાજા, એવી તે તમારી કઈ શરત છે? અરે હા ડાલી, આવતી અંજવાળી બીજના દિવસે તારે મારા શોખતા સામૈયાની તૈયારી કરવી જોઈશે. અરે નહીં નહીં મહારાજા, આજે તમે શું બોલો છો એનું તો તમને ભાન છે ને મહારાજા. એક રાજા તો પ્રજાનો પાલનહાર હોય છે, એક રાજા તો પ્રજાનો રક્ષક હોય છે, અને આજે રાજા થઈને તમે ભક્ષક બનો છો. અરે મહારાજા, તમારે અનાજ દેવું હોય તો દ્યો, બાકી આવું અધર્મ કર્મ હું ક્યારેય નહીં. અરે જા જા ડાલી, ભાગી ભાગીને તું કેટલે જા છે, હમણાં જ પાછી આવીશ. આવી રીતે ડાલીબેન રાજમાંથી ચાલ્યા જાય છે. કેરામાં જોઈ લો જમાનો કેવો જાય છે, હેરામાં જોઈ લો, રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે. હે સતવાદી બજારે વેસાય છે રે, રામા જોઈ લો, હે રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે. કવિ આપ કહે ધરતી બળાય છે રે, આવા પાપીઓથી આ પાપીઓ દુખડાય પારશે રે. રામા જોઈ લો, એ રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે, રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે. અરે ડાલીબેન, હા ભગત બાપા. તમે કાંઈ અનાજ લાવ્યા છો? હમણાં આગળ ઓલા ભૂખ્યા માણસો આવી જશે, એને આપણે શું ખવડાવશું ડાલીબેન? ભગત બાપા, હું રાજ દરબારમાં તો ગઈ હતી, પણ કશું જ અનાજ મળ્યું નથી ભગત બાપા, કઈ મળ્યું નથી. અરે ડાલીબેન, તો હમણાં આગળ ઓલા ગરીબ માણસો આવશે, એમને આપણે શું ખવડાવશું? હા ભગત બાપા, હું પણ જાણું છું, હમણાં ભૂખ્યા લોકો આવશે, એને હું શું ખવડાવીશ, મને પણ એની ચિંતા થાય છે ભગત બાપા. હા મારી બેન ડાલી,
તને આપેલું વચન મારી બેન યાદ રાખજે. જ્યારે મેં તમને રણુજામાંથી વિદાય આપી હતી ત્યારે તમારી પાસે એક વચન માંગ્યું હતું કે તમે જાઓ, જ્યાં જ્યાં દુષ્કાળ પડે ત્યાં ગરીબોની સેવા કરજો, ભૂખ્યાને ભોજન આપજો, ગરીબોના દુઃખ દૂર કરજો. તો મારી બેન આ વચનને યાદ કરીને હાલજો. આવી રીતે રામદેવજી બાપા આકાશવાણી કરે છે. એ શબ્દો આજ ડાલીબેનના કાને સંભળાયા છે. ત્યારે ડાલીબેન ભગત બાપાને શું કહેવા લાગ્યા છે? અરે હા ભગત બાપા, આપણને તો પ્રભુએ કીધેલું હતું કે દુખિયાના દુઃખ મટાડજો, ભૂખ્યાને ભોજન ખવડાવજો. આમાંથી એક પણ વાત શક્ય નથી ભગત બાપા. પણ આજે કદાચ સૂરજ કદાચ આમ ઉગતો હોય અને કદાચ આમ ઉગે ને તો ભલે ભગત બાપા, હું હમણાં અનાજ લઈને પાછી આવું છું. અરે ડાલી બેન, તમે જલ્દી પાછા આવજો. આવી રીતે ડાલીબેન એક દુખિયાના ખાતર આજ ડાલીબેન પાસા રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. અરે મહારાજા, તમે મને અનાજ આપો. મહારાજ, તમારી બધી શરત મને મંજૂર છે, પણ મને તમે અનાજ આપો. અરે તું તો એ જ ડાલીને જે હમણાં જ મારી કચેરીમાંથી વહી ગઈ હતી. હા મહારાજા, હું એ જ ડાલી છું, મને અનાજ આપો. અરે હા ડાલી, તો તને મારી બધી શરત મંજૂર છે એમ? હા મહારાજા, તમે જે કહો એ શરત મને મંજૂર છે, પણ મને જલ્દી તમે અનાજ આપો. અરે હા ડાલી, તું બોલ્યા પછી પાછી ફરી તો નહીં જા ને ડાલી? મહારાજા, જેનું મન ભક્તિમાં લીનું હોય એ વચન દીધા પછી ફરે નહીં. મહારાજા, મારા ઉપર વિશ્વાસ રાખજો અને તમે મને અનાજ આપો. મારા ભગત બાપા મારી વાટ જોવે છે. અરે હા ડાલી, તું તારા ઝૂંપડે જા અને મારું વચન તું યાદ રાખજે. હમણાં જ હું મારા પ્રધાનજીને કહી અને તારા ઝૂંપડે ગાડા ભરી ભરી અને અનાજ મેકલાવું છું. બહુ સારું મહારાજ. પ્રધાનજી, જય મહારાજા. જાઓ પેલી ડાલીને જા ગાડા ભરી ભરી અને અનાજ પહોંચાડો. હા હા, હમણાં જ જાઓ. આવી રીતે પેલા મહારાજાએ હુકમ કર્યો છે કે જાઓ પ્રધાનજી, પેલી ડાલીને ત્યાં ગાડા ભરી ભરી અને અનાજ પહોંચાડી દો. ભગત બાપા ડાલીબેનની રાહ જોઈને ઉભા હોય છે. એવામાં ડાલીબેન ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ભગત બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? બાપુ કાંઈક ખાવાનું આપો. અરે ભાઈ, થોડી વાર શાંતિ રાખો, હમણાં હું તમને ખાવાનું આપું. હા ભાઈ, હમણાં તમને ખાવાનું આપું ભાઈ. થોડી વાર નીચે. હા બેન, હા બેન, હું જાણું છું. હા બેન, એ પણ હું જાણું છું. તમારા દીકરા, તમે આ ભાઈઓ બધાય ભૂખ્યા થયા છો, પણ થોડી વાર તમે નીચે બેસી જાઓ, હમણાં હું તમને જમવાનું આપું. અરે ડાલી બેન, તમે કાંઈ અનાજ લાવ્યા છો ડાલી બેન? ભગત બાપા, હમણાં અનાજ આવે છે. મહારાજા ગાડા ભરાઈ ભરાઈને અનાજ મોકલે છે. અરે ડાલી બેન, આ માણસો બહુ ભૂખ્યા થયા છે. હું જાણું છું ભગત બાપા, પણ માણસોને થોડી વાર બેસારો. અરે ભાઈ, થોડી વાર શાંતિ રાખો. જો બેન, આ અનાજ લો. ભગત જો બાપા. ગાડા ભરે ભરીને આવી ગયું છે. હા વીરા. હા, આવી ગયું. આ બેન આપશે. આવી રીતે ડાલીબેન અને ભગત બાપા ગરીબ માણસોને અનાજ આપવા લાગ્યા છે. હે મારા રામે દીધો છે રૂડો રોટલો, હે મારા રામે દીધો છે રૂડો રોટલો.
હજી આપું? મારો અલખ ધણી દેવા વાળો ક્યાં દુબળો છે? તમારે હજી ખાવું હોય તો હજી આપું. તમે ધરાણા તમારા દીકરા ધરાઈ ગયા? લ્યો આ થોડું થોડું તમારી ભેગું લઈ જાઓ. તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાજો. કઈ વાંધો નહીં, તમારે જેટલું ખાવું એટલું ખાઓ. મારો અલખ ધણી મારો દેવા વાળો ક્યાં મારે દુબળો છે? તારું ભગવાન હારું કરે બેન. ભગવાન તમારું ભલું કરશે ભાઈ. કાલે પાછા આવજો ભાઈઓ. કાલે પ્રેમથી પાછા જમાડીશ તમને. અરે હા ભાઈ, બહુ સારું ભાઈઓ. કાલે હા, બેન. પાછા આવજો, પાછા તમને જમાડશું અમે. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ગરીબ માણસોની સેવા કરી રહ્યા છે. આવા દુખિયા આત્માને અનાજ પેટમાં જાતા શાંતિ થવા લાગી છે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે અને પેલા રાજાને યાદ આવ્યું છે. પણ પેલા મહારાજાને શું યાદ આવ્યું છે? પ્રધાનજી, જી મહારાજા. અરે પ્રધાનજી, આવતીકાલે તો હંસવાળી બીજ નથી? એટલે તમને તંજવાળી બીજ જ દેખાતી લાગે. હજી આવતીકાલે ક્યાં? હજી બહુ વાર. અરે પ્રધાનજી, વાર છે એમ તો તમને યાદ ચડાવું જરા. હા પણ ભારત છે ને, હું ભલામણ તમે તે. પ્રધાન, તું યાદ તારા ભાગ લઈને આવ્યો છો કે? મને ખ્યાલ છે. તો તું મને ફટાફટ કે હંસવાળી બીજ કેદી છે? તો કાલે જ છે મહારાજા, કાલે જ છે. તો બરોબર છે પ્રધાન. હું ભૂલી ગયો છું. તો જા, તું પેલી ડાલીને ત્યાં અને વરસતો અને ઘરેણા અને પેલી ડાલીને કહેજે કે મારા મહારાજાના સોપતા સામૈયાની તૈયારી કરે. બહુ સારું મહારાજા. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન તેમના ઝૂંપડે હોય છે અને પેલા રાજાએ હુકમ કર્યો છે કે જાઓ પ્રધાનજી, આવતીકાલે અંજવાળી બીજ છે તો પેલી ડાલીને ઓલે મારા વસ્ત્રો અને ઘરેણા આપી આવો અને કેજે આવતીકાલે મારા મહારાજા આવવાના છે અને સોંપતા સામાનની તૈયારી કરી રાખે. રાજાનો પ્રધાન વસ્ત્રો અને ઘરેણા લઈ અને ડાલીબેનના ઝૂંપડે આવીને શું કહેવા લાગ્યો છે? લ્યો બેન, વસ્ત્રો અને ઘરેણા. હા વીરા, આવતીકાલે અમારા મહારાજાના શોભતા સામિયાની ચારી કરી રાખજો. આવું મારા મહારાજાએ કીધેલું છે. અરે ભાઈ, શું આ ઘરેણા અને શું આ વાત છે? અરે ભગત બાપા, એ વસ્ત્રો ને ઘરેણા તમે લઈ લો ભગત બાપા. અરે નહીં નહીં ડાલીબેન, અરે ભાઈ આ શું વાત છે? ઘરેણા અને વસ્ત્રો, અમારે તો ગરીબ માણસોની સેવા કરવાની હોય. અમે તો એક ઝૂંપડીમાં રહેવા વાળા માણસો છીએ. આ ઘરેણા અને આવા વસ્ત્રો ડાલીબેન આપણને નો શોભે. તમે પાછા ચાલ્યા જાઓ. નહીં નહીં ભગત બાપા, તમે એ વસ્ત્રો ને ઘરેણા લઈ લો ભગત બાપા, કારણ કે હું મહારાજને વચને બંધાણી છું. માટે તમે એ વસ્ત્રો ને ઘરેણા લઈ લો. લઈ લો ભગત બાપા. લાવો ભાઈ. ભગત બાપાનું મન માનતો નથી, પણ ડાલીબેન એક દુખિયા આત્માને ખાતર ડાલીબેન મહારાજા સાથે વસને બંધાણા છે. વસ્ત્રોને ઘરેણા આપી અને રાજાનો પ્રધાન ચાલ્યો જાય છે અને એવામાં તેમના મહારાજા ડાલીબેનના ઝૂંપડા તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને આજ મહારાજા અહીંયા આવીને શું કહેવા લાગ્યા છે? અરે ડાલી, તે આજે મારા સામૈયાની તૈયારી પણ નથી કરી ડાલી. અરે મહારાજા,
શેના સામૈયા અને શું વાત કરો છો? અરે હા, ડાલી તે મારા શોખતા સમયની હજી પણ તૈયારી નથી કરી. અરે મહારાજા, હવે એક શબ્દ આગળ ન બોલતા, નકર હું પણ રજપૂતનો દીકરો છું. યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાઓ ભગત બાપા. અરે નહીં નહીં ભગત બાપા, કારણ કે હું મહારાજને વચને બંધાણી છું. ભગત બાપા, આવો ક્રોધ ન કરો. અરે મહારાજા, તમારા શોભતા સામૈયાની બધી જ મેં તૈયારી કરી રાખી છે. માટે મહારાજા આવો. અરે ચાલો નહીં નહીં ડાલી બેન, આવું તમે શું બોલો છો ડાલી બેન? અરે ભગત બાપા, તમે મારા ઉપર ભરોસો રાખજો અને એનાથી વધારે મારો અલગ ધણી મારા રામા પીર ઉપર ભરોસો રાખજો. ભગત બાપા, મહારાજા આવો, તમારા શોભતા સામૈયાની તો તૈયારી કરો. બરોબર છે ડાલી. આવી રીતે ડાલીબેન અને પેલા મહારાજા ઝૂંપડીની અંદર જાય છે અને એ રાજા આજ ડાલીબેનને ઝૂંપડીની અંદર શું કહે છે? અરે હા ડાલી, તારું મોઢું તું ઘૂંઘટથી ઢાંકી દે. હું આવી રીતે તારી સાથે રંગત માંડવા નથી માંગતો ડાલી. અરે હા મહારાજા, લ્યો તમે ઘૂંઘટ ખોલો, તમારી જાતે ઘૂંઘટ ખોલો. હું ઘૂંઘટથી મોઢું ઢાંકી દઉં છું. નહીં રાજન, આવ આવ રાજન, મારા શરીરને ભેટ. આવી રીતે ભગત બાપા સાંભળે છે અને શું કહેવા લાગ્યા ભગત બાપા? આવ રાજન, મારા શરીરને ભેટ. રાજન, અરે હા, આવું બધું સાંભળવું અને આ બધું જોવું એના કરતા તો મારે મરી જવું સારું. જય અલગ ધણી. અરે હા પ્રભુ, અરે ભગત બાપા, મારી બેન ડાલી ક્યાં છે ભગત બાપા? અરે પ્રભુ, મને બસાવો ડાલીબાઈ, મને આ બસાવો. જો કાળા માથાનો માનવી, આ જો અરે તમારી મહારાજા, તને બસાવનાર તો તારી સામે ઉભો છે, એની માફી માંગી લે. ખબરદાર પાપી, જો અરે મારી પ્રભુ બેન મને ક્ષમા કરો. અંધકારમાં હું કાંઈ સમજી ન શક્યો. પ્રભુ મને ક્ષમા કરો. આવો કાળા કામનો કરનારો હું જ છું. પ્રભુ મને તમે ક્ષમા કરો. હા મહારાજા, તે મારી ક્ષમા માંગી છે એટલે હું તને ક્ષમા કરું છું. બાકી જગત આખામાં કોઈ એવું નથી કે મારી બેન ડાલી ઉપર અત્યાચાર કરી શકે. જા રાજન, પ્રભુનું ભજન કરજે, કોઈ અબળા પર અત્યાચાર ન કરતો, નહીતર હવે તારે મોત સિવાય મુક્તિ નથી. અરે હા પ્રભુ, જો તમે મને ક્ષમા કરતા હો તો આજથી હું ગરીબોની સેવા અને તમારા નામનું ભજન કરી. પ્રભુ બહુ સારું રાજન, થોડો અલખનો આરાધ કરજે. બોલો અલગ ધણીની. સ્મરણ કરતા પીરજી સામારે મળ્યા, લેર ગગન માં લાગી રે મન પીરજી રે મળ્યા. આતુર જાગી જોયું મેં